નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ટોપિક લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન અલ્ટરનેટર. ડીસી મશીન વખતે પણ અને દરેક મશીન ભણતી વખતે આપણે લોડ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ છે કે લોડ લગાડવાથી પેરામીટર ઉપર શું અસર પડે છે, એને આપણે લોડ કેરેક્ટરિસ્ટિક્સ કહીએ. અલ્ટરનેટરમાં આપણો જે આઉટપુટ છે એ એસી સપ્લાય છે અને એટલા માટે આપણી જે આ લોડ કેરેક્ટરિસ્ટિક્સ આવશે એ વોલ્ટેજ વર્સિસ કરંટની આવશે. આપણે બહાર જે મેજર કરી શકીએ છીએ આપણો જે લોડ છે એ ક્યાં કનેક્ટ કરવાનો છે, ટર્મિનલ ઉપર. અને એટલા માટે આપણો જે આ ગ્રાફ આવશે, આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે કોના વર્સિસ કોનું આવશે, તો કે જે વેરિયેબલ આઈએલ એ આવશે તમારું એક્સ એક્સિસ ઉપર અને જે ઓબ્ઝર્વ કરવાનું છે એ આપણે વાય એક્સિસ વોલ્ટેજ આવશે. એટલે આપણે શરૂઆતમાં શું કરશું, તો અલ્ટરનેટરને ચાલુ કરી અને ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ વધારતા જશું તો આપણને રેટ એટલે કે લોડ કરંટ આપણે હજી લોડ કનેક્ટ નથી કર્યો એટલે લોડ કરંટની વેલ્યુ 0 હશે, પણ વોલ્ટેજ કેટલો હશે, તો કે રેટેડ વોલ્ટેજ હશે. અને એ વખતે કોઈ પણ લોડ કરંટ નથી એટલે કોઈ પણ ડ્રોપ થવાનો નથી, તો એ વખતે વોલ્ટેજની વેલ્યુ અને નો લોડ ઈએમએફની વેલ્યુ એટલે કે સ્ટેટરમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થયો એ અને બહાર ટર્મિનલ ઉપર જે અવેલેબલ થયો એ બંનેની વેલ્યુ કેવી હશે, સેમ હશે. હવે જેમ જેમ તમે લોડ કરંટ વધારતા જાઓ છો એમ શું થાય છે, તો આપણે આર્મેચર રિએક્શનવાળા વિડીયોમાં પણ જોયું અને આપણને ખબર છે કે જ્યારે લીડિંગ પાવર ફેક્ટર હોય તો લીડિંગ પાવર ફેક્ટરની એક અસર એ છે, લીડિંગ પાવર ફેક્ટરવાળો લોડ હોય એની અસર એક શું છે કે એ મેગ્નેટાઇઝ કરે છે. એટલે કે તમારું જે લોડ કરંટને લીધે ફ્લક્સ પ્રોડ્યુસ થાય અને મેઇન ફિલ્ડ વાઇન્ડિંગનો જે ફ્લક્સ છે બંને એકબીજામાં એડ થાય અને એટલા માટે તમારા ટર્મિનલ વોલ્ટેજમાં શું થાય છે, વધારો થાય છે. કયા પાવર ફેક્ટર વખતે, લીડિંગ પાવર ફેક્ટર વખતે. જ્યારે લેગિંગ પાવર ફેક્ટર હોય એની અંદર તમારી ડીમેગ્નેટાઇઝિંગની ઇફેક્ટ આવવાને લીધે ટર્મિનલ વોલ્ટેજમાં જેમ જેમ લોડ કરંટ વધતો જાય એમ કન્ટિન્યુઅસલી શું થાય છે, ઘટાડો થાય છે. કારણ કે વોલ્ટેજ ડ્રોપ તો થવાનો જ છે. આઈએઆરએને લીધે, આઈએએક્સએને લીધે, રિએક્શનને લીધે પણ લેગિંગ પાવર આવશે. જે આપણે લાઇન ડ્રો કરીએ છીએ આ વી ફેઝ ઇક્વલ ટુ લીડિંગમાં કેરેક્ટરિસ્ટિક્સ મેઇન ટર્મિનલ વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ આવશે. જ્યારે તમારે લેગિંગ પાવર ફેક્ટર ઉપર લોડ વધારો છો ત્યારે તમારી કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ટર્મિનલ વોલ્ટેજ ઘટે અને યુનિટી પાવર ફેક્ટર ઉપર થોડોક વોલ્ટેજમાં ઘટાડો થશે. એટલે કે લેગિંગ પાવર ફેક્ટર અને યુનિટી પાવર ફેક્ટર ઉપર ટર્મિનલ વોલ્ટેજમાં ઘટાડો થાય છે લોડ વધવાની સાથે, અને લીડિંગ પાવર ફેક્ટરમાં લોડ વધવાની સાથે તમારા ટર્મિનલ વોલ્ટેજમાં પણ વધારો થાય છે. તો હોપ કે તમને લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અલ્ટરનેટર ખ્યાલ આવી ગયો હશે. શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.